जी हाँ, नमस्कार दोस्तों। आई होप બધા મજામાં હશો। આજે આપણે એપીએલ રેશન કાર્ડ તમારું જે છે એને બીપીએલ રેશન કાર્ડમાં કઈ રીતે ફેરવવું એના વિશે વિડીયોમાં અભ્યાસ કરીશું। સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ કેટલા હોય છે એની પણ ચર્ચા કરીશું। અરજી કઈ જગ્યાએ કરવાની છે એની પણ ચર્ચા કરીશું। મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો। તમને વિવિધ વિડીયોની અપડેટ્સ ઘરે બેઠા મળી રહે વિડીયોના માધ્યમથી। તો ચલો જોઈ લઈએ। જ્યારે તમારી પાસે રેશન કાર્ડ નથી હોતું ત્યારે જ્યારે તમે રેશન કાર્ડ બનાવો છો ત્યારે તમે જે નિયત અરજી છે એની સાથે તમે જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો અથવા સાથે રાખી અને મામલતદાર કચેરીમાં જમા કરાવો છો ત્યારે તમારી જોડે જે ડોક્યુમેન્ટ્સ હોય છે આવકના દાખલા ને વગેરે એટલે દ્વિચક્રી વાહન કે ત્રિચક્રી વાહન તમારી પાસે છે કે નહીં, વિવિધ દાખલાઓ સાથે તમે જ્યારે રેશન કાર્ડ માટે એપ્લાય કરો છો, અરજી કરો છો ત્યારે તમને આ રેશન કાર્ડમાંથી તમને એક રેશન કાર્ડની કેટેગરી આપવામાં આવે છે। મતલબ તમને એપીએલ 1 નોન એનએફએસએ, બીપીએલએ, એનએફએસએ, અંત્યોદય અને પીએચએસનું કાર્ડ, આમાંથી કોઈ પણ એક કાર્ડમાં તમારું સિલેક્શન થાય છે અને કોઈ એક કેટેગરીમાં તમારું કાર્ડ નીકળે છે। પરંતુ જો એપીએલનું રેશન કાર્ડ નીકળી ગયું હોય તો તમારે બીપીએલમાં કઈ રીતે ફેરવવું એના વિશે આપણે અભ્યાસ કરીશું વિડીયોમાં। સાથે સાથે જે લોકોના બીપીએલ કાર્ડ છે અને એપીએલ કાર્ડ છે એને નોન એનએફએસએ જે કાર્ડ છે મતલબ એને એનએફએસએમાં કઈ રીતે ફેરવવા છે, એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે 2013માં આવ્યો એ કાયદામાં જ્યારે લાભાર્થીઓને વધુ લાભ મળતું હોય છે, વિનામૂલ્યે અનાજ પણ મળતું હોય છે, તો એ કાર્ડ કેવી રીતે બનાવો એનો વિડીયો ઓલરેડી અપલોડ કરી નાખ્યો છે યુટ્યુબ ચેનલ પર, તમે જોઈ શકો છો એ વિડીયો ચેનલમાં અને ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ હું નાખી દઈશ। તમે એનએફએસએમાં કઈ રીતે તમારું રેશન કાર્ડ ફેરવવું એમાં તમે ઇઝીલી જાણી શકશો કે શું આધાર પુરાવા હોય છે અને તમારે જો રેશન કાર્ડ એનએફએસએમાં ફેરવવું હોય તો પણ ફેરવી શકો છો। આજે આપણે આ વિડીયોમાં એપીએલ અને એપીએલ 1 રેશન કાર્ડ છે એને બીપીએલમાં કઈ રીતે ફેરવવા એના વિશે આપણે અભ્યાસ કરીશું। મિત્રો, બીપીએલમાં રેશન કાર્ડ તમારે ફેરવવા માટે પહેલાં તો કઈ જગ્યાએ જવાનું રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે। મિત્રો, તમે તે ગમે એ જગ્યાએ રહો છો, મતલબ સિટીમાં રહો છો, ગામડામાં રહો છો કે જે બી જગ્યાએ, ગામડામાં રહો છો તો તાલુકામાં તમે મામલતદાર કચેરી જોઈ હશે તો મામલતદાર કચેરીમાં તમારે જવાનું રહેશે। જ્યારે સિટીમાં છો તો સિટી મામલતદાર કચેરી હોય તો ત્યાં જવાનું રહેશે। મામલતદાર કચેરીમાં તમે બધા જાણો છો કે વિવિધ શાખા અને વિવિધ કાર્યો થતા હોય છે અલગ અલગ વિભાગમાં। મતલબ કે મામલતદાર કચેરીમાં વિવિધ શાખાઓ હોય છે, મહેસૂલી શાખા હોય છે, એક્ટિવિટી શાખા હોય છે, પુરવઠા શાખાઓ છે, ડિઝાસ્ટર શાખાઓ છે, વગેરે શાખાઓ મામલતદાર કચેરીમાં હોય છે। જ્યારે આપણે જે કામગીરી કરાવવાની છે રેશન કાર્ડને લગતી તો એ માટે તમારે પુરવઠા શાખાનો સંપર્ક કરવાનો રહેશે। પુરવઠા શાખામાં ગુજરાતમાં એક દિવસ નક્કી કરેલો હોય છે, જનરલી એ જ દિવસે પુરવઠા શાખામાં રેશનનું કામ થતું હોય છે, રેશનિંગનું, એટલે કે રેશન કાર્ડમાં નામ સુધારો અરજી જે કરવી છે એનું કામ એક દિવસે થતું હોય છે, જનરલી ગુરુવારે હોય છે। એટલે ગુરુવારે તમે જઈ અને પુરવઠા શાખાનો સંપર્ક કરી શકો છો અને ત્યાંથી તમારે રેશન કાર્ડમાં નામ દાખલ કરાવવું હોય, નામ કમી કરાવવું હોય, નામ સુધારો કરવો હોય વગેરે કામગીરી રેશન કાર્ડની ગુરુવારે કરાવી શકો છો। મિત્રો, તમારું જે એપીએલ રેશન કાર્ડ છે એને બીપીએલમાં કઈ રીતે ફેરવું એના માટે સરકારશ્રીએ કુટુંબો માટે ધારાધોરણ નક્કી કરેલા છે, એવા કુટુંબો કે જેમને બીપીએલ યોજનાનો લાભ લેવો છે। તો એમાં ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અલગ અલગ જોગવાઈ છે। મિત્રો, તમે બધા જાણો છો કે સરકારની કોઈ પણ યોજના આવે છે તો એમાં જનરલી જે વ્યક્તિ હોય છે, લાભાર્થી હોય છે, એને જો લાભાર્થીને જો એ સ્કીમનો લાભ લેવો છે તો એની માથાદીઠ આવક યા વાર્ષિક આવક કેટલી છે એ ધ્યાને રાખી અને પછી એ સ્કીમમાં લાભ મેળવી શકતા હોય છે। એવી જ રીતે આ યોજનામાં જો બીપીએલ રેશન કાર્ડ કરાવવો છે તો એમાં પણ આ જ ક્રાઇટેરિયા છે। ગ્રામ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં માથાદીઠ આવક કેટલી છે માસિક એ નક્કી કરવામાં આવ્યું છે કુટુંબની, અને પછી જ બીપીએલ રેશન કાર્ડનો લાભ આપવામાં આવે છે। તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રામ વિસ્તારમાં અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક ₹324થી ઓછી હોવી જોઈએ। મતલબ કોઈ પણ કુટુંબ છે, રેશન કાર્ડ તમારે કઢાવવું છે 5 વ્યક્તિનું તો એમાં તમે જે બી સરેરાશ માથાદીઠ આવક તમારા કુટુંબમાં એક વ્યક્તિની ₹324થી ઓછી હોવી જોઈએ। મતલબ એક વ્યક્તિની ₹324 એક મહિનાની, તો 12 મહિનાની આવક 3888 થાય છે। એવી જ રીતે તમે 5 સભ્યોનું કુટુંબ છે તો તમારી ₹19,440 જેવી ઇન્કમ થાય છે। એ 12 વર્ષની છે, 12 મહિનાની છે, તો એ 12 મહિનાની એટલી ઇન્કમ હશે
અથવા એનાથી ઓછી હશે તમને બીપીએલ રેશન કાર્ડનો લાભ મળશે. એ ગ્રામ કક્ષાએ જોગવાઈ છે. જ્યારે શહેરી વિસ્તારમાં શું જોગવાઈ છે એના માટે જોઈ લઈએ. 501 રૂપિયો માથાદીઠ આવક વ્યક્તિની હોવી જોઈએ એક માસની, મતલબ 12 મહિનાના 6000 રૂપિયા માથાદીઠ આવક હોવી જોઈએ એક વ્યક્તિની. તો 5 વ્યક્તિની કેટલી? તો 30,000 જેટલા થાય છે. 30,000 કરતાં ઓછી જેમની માથાદીઠ આવક છે મહિનાની, જે 12 મહિનાની, તો એ કુટુંબને બીપીએલ રેશન કાર્ડનો લાભ મળશે. સાથે બીપીએલ રેશન કાર્ડ માટેના જે ધારાધોરણ છે, આવક સિવાય કયા છે? તો આવક સિવાય અરજદાર જે છે એ ખેત મજૂર હોવો જોઈએ. સાથે અરજદાર 1 એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ. અને સાથે અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂર કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ. મિત્રો, એવો કોઈ વ્યક્તિ, એવો કોઈ રેશનિંગ પરિવાર કે જેના કુટુંબના કોઈ પણ વડો હોય છે એ એના ભરણ પોષણ માટે, એના પરિવારના ભરણ પોષણ માટે સ્થળાંતર કરી, માઇગ્રેશન કરી અને અન્ય જિલ્લામાં જો કામ કરતો હોય અને કુટુંબનું ભરણ પોષણ કરતો હોય એવા કુટુંબને પ્રથમ અગ્રતા આપવામાં આવશે બીપીએલ રેશનિંગ માટે. અન્ય જોગવાઈ છે બીપીએલનો જે સર્વે થયો હતો ડીઆરડીએ શાખા દ્વારા, જે જનરલ ડીઆરડીએ શાખા જિલ્લામાં હોય છે, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 0 થી 16 નંબરનું જે બીપીએલ આંક લાભાર્થીઓને આપવામાં આવ્યો છે. અને જે લોકોને ઇન્દિરા આવાસ યોજનાનો પણ લાભ મળ્યો છે એવા તમામ લાભાર્થીઓને બીપીએલ રેશનિંગ કાર્ડ મળવાપાત્ર થાય છે. મિત્રો, જો તમારી જોડે બીપીએલ કાર્ડ ના હોય અને તમે બીપીએલ યાદીમાં ના આવતા હોય તો બીપીએલ યાદીમાં તમારે નામ નોંધાવવા માટે જનરલી તમારા ગામમાં ગ્રામ સભા મળતી હોય છે. તો એમાં ઠરાવ પસાર કરી અને ટીડીઓની સહીથી તમે ડીઆરડીએ શાખામાં નવી યાદી માટે તમે એપ્લાય કરી શકો છો અને તમારું નામ ઉમેરી પણ શકો છો. મિત્રો, આઈ હોપ તમને કંઈક જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. મારી વિડીયો ચેનલ ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. હેવ અ નાઇસ